અને આ શ્રી વલ્લભની આજ્ઞા આજે આપણા બધાનો અનુભવ. આ 6 માંથી એક તત્વનો પણ આશ્રય કરીએ ને તો આપણને એવો અનુભવ થાય જાણે સાક્ષાત મહાપ્રભુજી નો સાનિધ્ય મેળવીને આવે. યમુનાજી માં વલ્લભ, ગિરિરાજ માં વલ્લભ, યમુનાજી માં વલ્લભ, ગિરિરાજ માં વલ્લભ, બેઠક માં શ્રી વલ્લભ વલ્લભ, મહાપ્રભુજી શ્રી વલ્લભ. યમુનાજી માં વલ્લભ, ગિરિરાજ માં વલ્લભ. મહાપ્રભુજી યમુનાજીમાં જુઓ તો વલ્લભ દેખાય, શ્રીનાથજીમાં જુઓ તો વલ્લભ દેખાય. પુષ્ટિ સૃષ્ટિ માટે તો જહાં દેખું તહાં યે. વ્રજમાં વલ્લભ, જગમાં વલ્લભ, કોટિ બ્રહ્માંડ શ્રી વલ્લભ. વ્રજમાં વલ્લભ, જગમાં વલ્લભ, કોટિ બ્રહ્માંડ શ્રી વલ્લભ. ગૌલોકમાં વલ્લભ વલ્લભ, ગૌલોકમાં વલ્લભ વલ્લભ, નિત્ય લીલામાં શ્રી વલ્લભ. યમુનાજીમાં વલ્લભ, ગિરિરાજમાં વલ્લભ, બેઠકમાં શ્રી વલ્લભ વલ્લભ, મહાપ્રભુજી શ્રી વલ્લભ. યમુનાજીમાં વલ્લભ, ગિરિરાજમાં વલ્લભ. 3 શબ્દો પુષ્ટિ માર્ગમાં સમજવા જેવા છે: ઐશ્વર્ય, માધુર્ય અને સૌંદર્ય. સૌંદર્ય રૂપ સ્વયં શ્રી વલ્લભ છે, માધુર્ય રૂપ શ્રી ઠાકોરજી છે અને ઐશ્વર્ય રૂપ સ્વયં શ્રી યમુનાજી છે. પાદુકાજીમાં વલ્લભ વલ્લભ, માળાજીમાં શ્રી વલ્લભ. પાદુકાજીમાં વલ્લભ વલ્લભ, માળાજીમાં શ્રી વલ્લભ. હસ્તાક્ષરમાં વલ્લભ વલ્લભ, હસ્તાક્ષરમાં વલ્લભ વલ્લભ, ભાગવતજીમાં શ્રી વલ્લભ. યમુનાજીમાં વલ્લભ, ગિરિરાજમાં વલ્લભ, બેઠકમાં શ્રી વલ્લભ વલ્લભ, મહાપ્રભુજી શ્રી વલ્લભ. યમુનાજીમાં વલ્લભ, ગિરિરાજમાં વલ્લભ. શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી, આ 6 સ્વરૂપે હું સદાય બિરાજીશ. આજે પણ વૈષ્ણવો ભરોસો રાખજો, આ 6 માંથી એક તત્વનો પણ આશ્રય કરશો. ઘણા લોકો કહે યમનાષ્ટકનું ભાષાંતર બોલીએ તો ન ચાલે, આ પાઠનું ભાષાંતર વાંચી જઈએ તો ન ચાલે. સમજવા માટે ચાલે, પણ યમનાષ્ટકમાં શ્રી વલ્લભની વાણી છે. વદતિ વલ્લભ શ્રી હરે. આ શબ્દ જ્યારે તમે બોલો ત્યારે એમાં વલ્લભની વાણી ભળી જતી હોય છે. પ્રયાસ કરજો એ વાણીનો આશ્રય કરી શકાય. કોશિશ કરશો તો આવડી જશે. પ્રયાસ કરો, ગ્રંથોનો આશ્રય કરો. દરેક વૈષ્ણવે હું પાઠ કરું છું એમ ન વિચારો, હું વલ્લભની વાણીનો આશ્રય કરું છું. એ તાકાત વલ્લભની વાણીની છે. તસ્યાશ્રયો ભવેત કૃષ્ણ ઇતિ શ્રી વલ્લભો બ્રવીત. કૃષ્ણાશ્રયમાં જ્યારે આ મહાપ્રભુજીએ લખ્યું, ટીકામાં આચાર્યોએ લખ્યું કે જ્યારે ઠાકોરજીએ એ યમલા અર્જુનના વૃક્ષો હતા નંદાલયના આંગણામાં, પૂર્વમાં કુબેરના પુત્રો હતા, ઋષિનું અપમાન કર્યું, શ્રાપ લાગ્યો કે તમે જડ બુદ્ધિ વાળા છો તો જડ થઈને પડશો, વૃક્ષ બનશો. અને ઋષિ પાસે ક્ષમા માંગી તો કહ્યું વૃક્ષ તો બનશો પણ તમારો ઉદ્ધાર ઠાકોરજી કરશે. અને એટલે નંદાલયના આંગણાના વૃક્ષો બન્યા અને ઠાકોરજી ઉખલ લીલામાં એ વૃક્ષોનો ઉદ્ધાર કર્યો. આપણે જાણીએ છીએ. ત્યારે આચાર્ય ટીકામાં એમ જણાવ્યું કે જેમ એક ઋષિનું વચન રાખવા માટે ઠાકોરજી એ વૃક્ષોનો ઉદ્ધાર કરી શકે, એક સાધારણ ઋષિનું વચન રાખવા માટે ઠાકોરજી આ લીલા કરે અને એ વચનોને સિદ્ધ કરે, તો સ્વયં પ્રભુના મુખારવિંદ રૂપ શ્રી મહાપ્રભુજી જ્યારે કહેતા હોય કે આશ્રય સિદ્ધ થશે, તો પછી ઠાકોરજી એ શબ્દોને કેમ ઉથાપી શકે? तस्याश्रयो भवेत कृष्ण इति श्री वल्लभो ब्रवीत। ऐसा जब महाप्रभु जी कहते हो तो ठाकुर जी उस वचनों को निरर्थक नहीं कर सकते, क्योंकि वल्लभ की वाणी अच्छा स्वरूपे महाप्रभु जी विराजे छे। महाप्रभु जी सदे लीला में पधारवानी तैयारी करी रह्या छे। हजारों वैष्णवों ની ભીડ ચારે બાજુ ઘેરાઈ છે।
એ અલૌકિક સ્વરૂપના મહાપ્રભુજીના દર્શન થઈ રહ્યા છે. હનુમાન ઘાટના એક એક સીડીઓને ઉતરતા શ્રી મહાપ્રભુજી જલમાં પધારે છે. ચારે બાજુ મહાપ્રભુજીના જયઘોષ થઈ રહ્યા છે. બોલીએ વલ્લભાધીશ કી, વલ્લભાધીશ કી. ચારે બાજુ મહાપ્રભુજીના જયઘોષ થઈ રહ્યા છે. અને શ્રી વલ્લભનું ચિત્ત યુગલ સ્વરૂપની એ નિત્ય લીલામાં છે. એક એક સીડીઓની નીચે ઉતરતા 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 ગંગાજીના જલમાં શ્રી મહાપ્રભુજી પધાર્યા છે. અંદર ચાલતા ચાલતા જલમાં કટી સુધી મહાપ્રભુજી પધાર્યા. દ્રષ્ટિ ઉપર કરી અને જાણે સમસ્ત લોકોને સમૂહ રૂપે દર્શન થયું. એક તેજ પુંજ નીકળ્યું અને સીધું અલૌકિક નિત્ય લીલા ધામમાં જઈને પ્રાપ્ત થયું. બોલો શ્રી વલ્લભાધીશ. આપણે ત્યાં આ લીલાને મહાપ્રભુજીની આસુર વ્યામો લીલા કહેવાય છે. आसुर व्यामो लीला कही जाती है क्योंकि वल्लभ भूतल छोड़कर वल्लभियों के लिए तो गए ही नहीं. वल्लभियों के लिए तो वल्लभ भूतल पर ही है, पर आसुरी जीवों को मोह जगाने वाली लीला वही है आसुर व्यामो लीला. आसुरी जीवों ने मोह पमाड़वा वाली लीला. वल्लभियों माटे तो वल्लभની સ્થિતિ સદાય ભૂતલ પર છે, પણ આસુરી જીવો માટે આ ભૂતલ છોડીને પધારે ને. આપણું વાર્તા સાહિત્યનું પ્રમાણ આપે છે. ભગવાન દાસ આદિની વાર્તાને જુઓ. કોઈ વૈષ્ણવ એમને મળવા આવ્યો, કાશીમાં જ રહેતા, અને વૈષ્ણવે કહ્યું કે તમે તો વલ્લભ પ્રભુના આટલા અનન્ય સેવક છો અને છેલ્લા દર્શન કરવા તમે આવ્યા નહીં હનુમાન ઘાટ પર. હસવા લાગ્યા વૈષ્ણવ, કહેવા લાગ્યા અમારા વલ્લભ ક્યાં ગયા છે? અરે હું જોઈને આવ્યો, હનુમાન ઘાટ પર શ્રી મહાપ્રભુજી જલમાં પધાર્યા અને તેજ પુણ્ય રૂપે નિત્ય લીલામાં પ્રાપ્ત થયા. મેં મારી આંખે જોયું છે. હસવા લાગ્યા ભગવાન દાસ. કહ્યું કે આવ મારી સાથે, મહાપ્રભુજીના દર્શન કરવા છે. એ ભૂતલ છોડીને પધાર્યા, આવ મારી સાથે. અંદર લઈ ગયા સેવાના ઓરડા. દ્વાર બંધ હતા અને કહ્યું આ દ્વાર ખોલો. અને જ્યાં પેલા વૈષ્ણવે દ્વાર ખોલ્યા, જુએ તો મહાપ્રભુજી ભીતર બિરાજી સંધ્યા વંદન કરી રહ્યા છે. દૈવી જીવો માટે તો આજે ભૂતલ પર વલ્લભ છે. અને જો મારી દ્રષ્ટિએ જોવા જાઉં, હું તો એમ જ માનું આ જેટલા વૈષ્ણવ છે ને એમનું હૃદય મહાપ્રભુજીની બેઠક છે. તમે કોઈ એક તરસ્યા વૈષ્ણવને જલ પાવી દો ને તો એ મહાપ્રભુજીની બેઠકમાં ઝારી ભરાનું પુણ્ય તમને મળી જાય. ये प्रत्येक वैष्णव वल्लभ की बैठक है. श्री महाप्रभु जी सदैव नित्य लीला में पधारे. गुसाई जी ने खूब ताप थवा लाग्यो. એટલો તાપ હૃદયમાં જાગ્યો. શ્રી વલ્લભના સ્વરૂપને કેમ કરીને હું જાણું? અલ્પાયુ છે ગુસાઈજી. શ્રી મહાપ્રભુજી માટે અતિશય વિરહ થવા લાગ્યો. दमलाजी पासे આવ્યા, पधार्या गुसाईजी અને કહ્યું हरसानी जी, श्री वल्लभ के स्वरूप को कैसे करके जाने जाए, कैसे करके हम जाने? तब हरसानी जी ने कहा प्रभु चरण, श्री वल्लभ तो आपके हृदय में विराजमान है. नेत्र बंद कर कर केवल उनको स्मरण कीजिए. वल्लभ के स्वरूप की गूढ़ भावनाएं आपके हृदय में अपने आप जागृत हो जाएगी. आपके भीतर महाप्रभु जी विराजमान. દમલાજી પધાર્યા અને ગુસાઈજીના હૃદયમાં એવો વિરહ શ્રી મહાપ્રભુજીને જાણવાનો થયો, એ સ્વરૂપના અનુભવનો થયો કે વિરહ પ્રબળ થતા થતા વિપ્રયોગ ધર્મી સ્વરૂપે પહોંચી ગયો. અને જ્યારે વિપ્રયોગ ધર્મી સ્વરૂપનો અનુભવ થાય, એ વિપ્રયોગનો અનુભવ થાય, આપણે ત્યાં ચાર પ્રકારે અનુભવ કયા: સંયોગ ધર્મ સ્વરૂપ, संयोग धर्मी स्वरूप, विप्रयोग धर्म स्वरूप और विप्रयोग धर्मी स्वरूप. थोड़ी क्लिष्ट बात है, इसलिए अभी मैं इसका विस्तार नहीं करूंगा. पर विप्रयोग धर्मी स्वरूप એટલે એવી અવસ્થા કે એ વિરહમાં એવી અવસ્થા આવી જાય કે એક જ ક્ષણે સર્વ લીલાઓનો અનુભવ થવા લાગે.
અને ગુસાઈજીને મહાપ્રભુજીના સ્વરૂપનો વિપ્રયોગ ધર્મી સ્વરૂપનો અનુભવ થયો અને એક જ ક્ષણે મહાપ્રભુજીની સર્વ લીલાઓ શ્રી ગુસાઈજીની સન્मुख प्रकट થવા લાગી और एक एक स्वरूप जब सन्मुख प्रकट होने लगा, श्री गुसाई जी को दर्शन होने लगे और गुसाई जी के मुख से सर्वोत्तम स्तोत्र की नामावलियां प्रकट होने लगी। आनंदाय नमः, परमानंदाय नमः, श्री कृष्णास्याय नमः। एक एक स्वरूप को देखते देखते श्री गुसाई जी एक एक नाम प्रकट करने लगे। सर्वोत्तम स्तोत्र गुसाई जी ने बनाया नहीं है, गुसाई जी को अनुभव हुआ है। गुसाई जी को ऋषि कहा है सर्वोत्तम स्तोत्र का, और ऋषि किसे कहते हैं? ऋषयः मंत्र दृष्टारः। मंत्र बनाए वो ऋषि नहीं, पर जिसको ध्यान में, जिसको भक्ति के अनुभव में वो मंत्र दिखाई दे, जो देखता है मंत्र को, वो ऋषि है। और इसीलिए यहां कहा है सर्वोत्तम स्तोत्र में, ऋषि अग्नि कुमारस्तु। स्वयं गुसाई जी इस मंत्र के ऋषि हैं। सर्वोत्तम स्तोत्र गुसाईजी रच्यू नहीं, सर्वोत्तम स्तोत्र गुसाईजी अनुभव्यू है। इस स्वयंभू, जैसे भागवत जी की रचना हुई और नारद जी पधारे और व्यास जी से कहा कि भागवत जी तो आपके हृदय में विराजमान है, और जहां कृपा हुई नारद जी की और भागवत जी समाधि भाषा में दिखाई देने लगे, अनुभव होने लगे, और व्यास जी ने उसकी रचना की, उसी प्रकार से श्री गुसाई जी को सर्वोत्तम स्तोत्र का अनुभव हुआ है, दर्शन हुआ है। और इस प्रकार सर्वोत्तम स्तोत्र की रचना हुई। यह सर्वोत्तम स्तोत्र ऐसा दिव्य है जिसे सर्वोत्तम कहकर कहा गया, ये सर्वोत्तम है। और हमारे यहां ऐसे कई प्रसंग हैं कि इस स्तोत्र के आराधन या जप मात्र से साक्षात महाप्रभु जी का अनुभव उस भक्त को हुआ है। આજે પણ આ સ્તોત્રમાં એટલું સામર્થ્ય છે, આપણે ત્યાં એવી માન્યતા છે કે 3 દિવસ સુધી કોઈ અખંડ પાઠ કરે તો એને સાક્ષાત શ્રી વલ્લભ મહાપ્રભુજીના દર્શન થાય, એને એનો અનુભવ થાય। કામવનની બેઠકજીનો એવો પ્રસંગ આવે છે। મધુસૂદન નામના ભક્ત અને મનમાં મનોરથ થયો, મારે મહાપ્રભુજીના દર્શન કરવા છે। અખંડ સર્વોત્તમ સ્તોત્રના પાઠ શરૂ કર્યા અને ત્રીજા દિવસે શ્રી ગુસાઈજી પધાર્યા અને કહ્યું કે બસ હવે પાઠ કરવાનું રહેવા દો। માન્યા નહીં, 6 મહિના સુધી પાઠ કરતા રહ્યા અને એક દિવસ સાક્ષાત મહાપ્રભુજી ત્યાં પ્રગટ થયા। ત્યારે આ વૈષ્ણવે પ્રશ્ન કર્યો કે જયરાજ, મેં તો સાંભળ્યું છે કે 3 દિવસ કોઈ ભાવથી પાઠ કરે તો એને આપના દર્શન થાય, તો મારે 6 મહિના પાઠ કેમ કરવા પડ્યા? ત્યારે મહાપ્રભુજીએ કહ્યું, મેં તો ત્રીજા જ દિવસે ગુસાઈજી સ્વરૂપે તને દર્શન આપી જ દીધા હતા, પણ તું મારા સ્વરૂપને ન સમજી શક્યો એટલે તારે 6 મહિના પાઠ કરવા પડે। देखो, प्रभु की प्राप्ति के लिए हम आराधन तो करते हैं, पर फिर ऐसी शर्त मत रखो कि मैंने जो सोचा है वही स्वरूप से प्रभु आए। प्रभु तो कभी भी कोई भी स्वरूप से अनुभव करा देते। देखो, शास्त्रों के वचन कभी मिथ्या नहीं होते, पर हम शास्त्र वचनों का आश्रय तो करते हैं, पर उन शर्तों के साथ कि मैंने जैसा सोचा है वैसे ही रूप से ठाकुर जी आए। तुलसी इस संसार में सबसे मिलिए जाए, ना जाने किस रूप में नारायण मिल जाए। कौन रूप से वो पधारे, ये तो हमारे आंखों की तैयारी चाहिए। वो आते हैं, वो निश्चित है। અને આમ આ સર્વોત્તમ સ્તોત્રનો એવી મહત્તા આપણે ત્યાં માનવામાં આવી। આપણે ત્યાં પ્રસંગ આવે છે, પુરુષોત્તમજીની પ્રસંગ નાના હતા, પ્રકાંડ વિદ્વાન જેને આપણા સંપ્રદાયના માનવામાં આવે છે શ્રી પુરુષોત્તમજી અલ્પાયુના હતા, 5 વર્ષના, અને 5 વર્ષના એકલા હવેલીમાં બિરાજમાન માતૃચરણ સાથે એટલામાં કોઈ વિદ્વાન આવ્યો ને શાસ્ત્રાર્થનો પડકાર ફેરક્યો, મારે આપની સાથે શાસ્ત્રાર્થ કરવું છે। બાલ અવસ્થાના મૂંઝવાઈ ગયા, રડતા રડતા માતૃચરણ પાસે ગયા અને કહેવા લાગ્યા કે પેલા પંડિતે મને શાસ્ત્રાર્થ માટે પડકાર ફેંક્યો છે, શું કરું? મને તો કાંઈ આવડતું નથી। માતૃચરણે કહ્યું, આ વલ્લભના વંશજ છો, આપને ચોપડીઓ વાંચવાની જરૂર નથી, આપ કેવલ મહાપ્રભુજીનું ધ્યાન કરો
અને સર્વોત્તમ સ્તોત્રનો અખંડ 3 દિવસ પાઠ કરો. અને એ પ્રમાણે 3 દિવસ અખંડ પાઠ કર્યો. સાક્ષાત મહાપ્રભુજી સન્મુખ પ્રગટ થયા અને મહાપ્રભુજીએ હાથ મસ્તક પર ફેરવતા કહ્યું, બાબા દરેક ગ્રંથનો પહેલો શ્લોક અને છેલ્લો શ્લોક વાંચી જાઓ, સર્વ ગ્રંથો આપને હૃદયારૂઢ થઈ જશે. અને 5 વર્ષના પુરુષોત્તમજીએ દરેક ગ્રંથોના પહેલો શ્લોક અને છેલ્લો શ્લોક મહાપ્રભુજીનું સ્મરણ કરીને પાઠ કર્યા. સર્વ ગ્રંથો હૃદયારૂઢ થઈ ગયા. અને એ ભારત વર્ષનો પ્રકાંડ પંડિત સામે બેઠો હતો અને એક એક શાસ્ત્રોના વચન આપી આપી આ 5 વર્ષના વલ્લભકુલના આચાર્ય એ પ્રકાંડ પંડિતને પરાસ્ત કરી દીધા. આ વાકપતેનો વંશજ છે. આ શ્રી વલ્લભનો આ સર્વોત્તમ સ્તોત્રનો પ્રભાવ છે. એવા તો અનેક પ્રસંગો આપણે ત્યાં મળે છે. તેવું આ સર્વોત્તમ સ્તોત્રની રચના થઈ. શ્રી મહાપ્રભુજીનું આ દિવ્ય સ્વરૂપ સર્વોત્તમ સ્તોત્રમાં બિરાજમાન છે. 108 નામ સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી ગુસાઈજી પ્રભુચરણને જે દર્શન થયા એને પ્રગટ કર્યા છે. નામ, રૂપ, લીલા, ગુણ અને ફળ, આ 5 વસ્તુ, અને 6 ધર્મ અને 7મો ધર્મી, અને 5 સિત્તા 35. આમ 35 3 ભાગમાં અને 3 મુખ્ય નામ આનંદ, પરમાનંદ, શ્રી કૃષ્ણ. જેમ જેમ સત્સંગ આગળ વધશે એમ એની ગૂઢતા અને રહસ્યોની આપણે ચર્ચા કરતા જઈશું. ભાગવતજીની કથા પ્રારંભ કરતા પહેલા 6 અધ્યાયમાં મહાત્માની કથા કહેવામાં આવે છે. क्योंकि भगवान 6 गुण वाले हैं, ऐश्वर्य, वीर्य, यशस्वी, श्री, ज्ञान और वैराग्य. तो वही प्रभु का वर्णन सर्वोत्तम स्त्रोत्र में है. અને એટલા માટે પહેલા 6 શ્લોક એ મહાત્મ્યના કહેવામાં આવ્યા. और उस 6 श्लोक में महाप्रभु जी का ऐश्वर्य, वीर्य, यशस्वी, ज्ञान और वैराग्य, इन 6 की बात कहने आई. कहने श्री गुसाई जी प्रभुचरण ने कहा, महात्म्य समझावे. श्री वल्लभनी गाथा. सर्वप्रथम श्री महाप्रभुजीના સ્વરૂપનો સંક્ષિપ્ત પરિચય લઈએ. શ્રી વલ્લભનું સ્વરૂપ શું છે, કેમ કરીને એમને જાણવા, કઈ રીતે એમને જાણવા. જેમ દમલાજીને ગુસાઈજીએ પૂછ્યું કે વલ્લભને શું કરીને જાણો છો, એમ કદાચ આજે હું તમને પૂછું कि आप श्री वल्लभ को कहा करके जानो हो, તમારા બધાના મનમાં કોઈ જુદો જુદો ઉત્તર આવશે. અને જેવો અધિકાર એવી સ્વરૂપ આસક્તિ, એવી લીલા આસક્તિ. જેનો જેવો અધિકાર એ પ્રમાણે પ્રાપ્તિ. श्री वल्लभ को कहा करके आप जानते हो. श्री महाप्रभुजीના ધ્યાનમાં આપણે સ્મરણ કરતા હોઈએ છીએ. सौंदर्यं निजरुद्गतं प्रकटितं स्त्रीगूढभावात्मकं पुंरुवपञ्च पुनस्तदन्तर्गतं प्राविविश स्वप्रिये संश्लिष्टा उभयोर्बभौ रसमय कृष्णो साक्षिकम् रूपं त्रितयात्मकं परमहि ध्येयं सदा वल्लभम् ध्येयं सदा वल्लभम्. सौंदर्यं निजहृदगतं प्रकटितं स्त्रीगूढ़ भावात्मकं पूरु पंच पुनस्तदंतरगतं प्राविविशत् स्वप्रिये संश्लिष्टा उभयोर बभौ रसमय कृष्णो हि यत्साक्षिकं रूपम तत् त्रितयात्मकम. त्रितयात्मक स्वरूप के बारे में श्री महाप्रभु जी के लिए कहा गया. त्रितयात्मक स्वरूप
ત્રણ ભાવ સ્વરૂપના કયા: વિરહાત્મક, રસાત્મક અને ભાવાત્મક. રૂપમ તત્રિતયાત્મકમ. યા આચાર્ય સ્વરૂપે, પ્રભુ સ્વરૂપે અને સ્વામીજી સ્વરૂપે. રૂપમ તત્રિતયાત્મકમ. પુંભાવ, સ્ત્રી ભાવ અને સાક્ષી ભાવ, ભાવાત્મક ક્રમમાં એની પણ ચર્ચા છે. वह स्वरूप को आप कौन भाव से जानते हो? आदि भौतिक, आध्यात्मिक અને आदि दैविक. रूपम तत्रितयात्मकम. આપણે પ્રયાસ કરીશું આ ત્રણેય ભાવને સમજવાનો. આચાર્ય સ્વરૂપ, પ્રભુ સ્વરૂપ અને સ્વામીજી સ્વરૂપ. આ ત્રણ પ્રકારના સ્વરૂપની ચર્ચા, ભાવાત્મક ચર્ચાઓ પણ છે, સૈદ્ધાંતિક ચર્ચાઓ પણ છે, શાસ્ત્રોક્ત ચર્ચાઓ પણ છે અને ભગવદીઓના મુખે ભાવાત્મક સ્વરૂપોના અવગાહન પણ થયા છે. શ્રી મહાપ્રભુજીનું એ દિવ્ય સ્વરૂપ ત્રણ પ્રકારે વૈષ્ણવમાં આરાધ્ય છે, સેવનીય છે. સૌથી પહેલું આચાર્ય સ્વરૂપ. દેખો, મર્યાદા માર્ગમાં આ મૂંઝવણ છે કે गुरु गोविंद दो खड़े काको लागू पाए. गुरु और गोविंद दोनों खड़े हैं, किनको पहले पैर लागू? ये मर्यादा मार्ग की उलझने हैं. पुष्टि मार्ग में उलझन नहीं है, क्योंकि पुष्टि मार्गियों को पूछो तो उसको दो दिखाई नहीं देते. सूर कहा कहे द्विविध आंधरो, बिना मोल को चेहरो. यहां तो श्री जी को देखो तो उनके मुखारविंद में वल्लभ दिखाई दे, और वल्लभ को देखो तो उनके रोम रोम में श्रीनाथ जी दिखाई दे. यहां तो दोनों एक करके जाने. सूर कहा कहे द्विविध आंधरो, दो दिखाई नहीं देते, ऐसा अंध हूं, ऐसे सूरदास जी कहते. दो करके कभी जाने ही नहीं. क्योंकि जब सूरदास जी का जाने का समय था भगवत धाम में, और तब प्रश्न किया गया उनके सामने कि सूरदास जी आपने प्रभु के तो 1.25 लाख पद गाए, पर महाप्रभु जी का एक भी पद नहीं रचा, श्री वल्लभ का कोई पद नहीं रचा. सूरदास जी ने बड़ा सुंदर उत्तर दिया और कहा कि न्यारो देखतो तो न्यारो गातो. दोनों में भेद देखता तो भेद करके गाता. मैंने कभी दोनों में भेद देखा ही नहीं है. मैंने तो वल्लभ के ही पद गाए हैं, केवल नाम ठाकुर जी का धरा है. मैंने तो दोनों को एक करके जाना है. फिर भी आज आपने कहा है तो ये पद मैं गाता हूं जो मेरे 1.25 लाख पदों के फल रूप है. और तब सूरदास जी ने गाया, दृढ़ इन चरणन केरो भरोसो, श्री वल्लभ नक चंद्र छटा बिन सब जग मांझ अंधेरो. सूर कहा कहे द्विविध आंधरो, बिना मोल को चेहरो. ये उलझन पुष्टि मार्गियों की नहीं है कि पहले किसको जाकर पैर लगे. यहां तो ये ही ते ही कछु न संदेह. कभी भेद करके जाना ही नहीं. तो आचार्य स्वरूप श्री महाप्रभु जी पधारे हैं, स्वयं प्रभु का ही स्वरूप. वैसे तो शास्त्रों ने भी कहा आचार्य माम विजानिया, आचार्य भी भगवत रूप है, पर ऐसे ही किसी को भगवान नहीं मान लेते. કોઈ ભગવત અવતાર હોય તો એના ઘણા બધા પ્રમાણો જોઈએ. એના જન્મ પહેલા ગ્રંથોમાં લખાયેલું હોવું જોઈએ. શ્રી મહાપ્રભુજી માટે અનેક ગ્રંથોમાં ઉલ્લેખ આવ્યો. અગ્નિ રૂપો દ્વિજાચાર્યો ભવિષ્યામિ ભૂતલે, વલ્લભો અગ્નિ રૂપ શાદ વિઠ્ઠલ પુરુષોત્તમ. પુરાણો में આયા. और પુરાણો તો કોઈ પુષ્ટિ માર્ગીએ લખ્યા નથી, વ્યાસજીએ લખ્યા છે. એમાં સ્પષ્ટ નામનો ઉલ્લેખ આવ્યો કે આ રીતે ભૂતલ પર अग्नि द्विजाचार्यो भविष्यामी भूतले, वल्लभो अग्नि रूप शाद विठ्ठल पुरुषोत्तम. आ रीते महावल्लभ रूपे ने विठ्ठल रूपे हूं पधारीश. स्पष्ट उल्लेख शास्त्रों में. सांडिल्य संहिता में महाप्रभुजी नो स्पष्ट नामनो उल्लेख है. कदाच ग्रंथों सुधी आपणे न पहुंची सकीए तो आपणे बधा जेने ओळखीए छे अने जे पुष्टि मार्गना पहला वधाइया कहेवाय छे एवा जूनागढ़ना नरसिंह मेहता, जेने पुष्टि मार्गनी पहली वधाई गाई. અને ક્યારે ગાય? જ્યારે મહાપ્રભુજી અને ગુસાઈજીનું પ્રાગટ્ય પણ ભૂતલ પર નતું થયું એ પહેલા નરસિંહ મહેતાએ ગાયું છે. કારણ કે નરસિંહ મહેતાનો સમય લગભગ 600 વર્ષ પૂર્વનો છે, એટલે કે મહાપ્રભુજી પહેલાનો સમય. અને નરસિંહ મહેતાએ પહેલી વધાઈ ગાતા કહ્યું, શ્રી વલ્લભ વિઠ્ઠલ પ્રગટશે, પુષ્ટિ માર્ગ વિશદ કરશે, નિસ્સાધન જનતે તારશે.
પુષ્ટિ માર્ગના પહેલા વધાઈયા નરસિંહ મહેતા કહેવાય છે, જેમણે સ્પષ્ટ મહાપ્રભુજી અને ગુસાઈજી નામનો ઉલ્લેખ કર્યો છે અને કહ્યું કે આ રીતે વલ્લભ અને વિઠ્ઠલ રૂપે સ્વયં પ્રભુ ભૂતલ પર પધારશે અને નિસ્સાધન જનોનો ઉદ્ધાર કરશે. નિસ્સાધન જનહિત કરવા શ્રીનાથ વિઠ્ઠલ આવ્યા. સ્વયં ગોપાલદાસજીએ પણ મહાપ્રભુજીનો સ્વરૂપનો પરિચય આપતા બીજા આખ્યાનમાં, જેમણે નવ આખ્યાન રચ્યા, વલ્લભાખ્યાન જેમણે રચ્યું, એવા ગોપાલદાસ એમની દ્રષ્ટિએ જો મહાપ્રભુજીના સ્વરૂપનો પરિચય લઈએ તો દ્વિતીય આખ્યાનમાં ગોપાલદાસજીએ આખા મહાપ્રભુજીનું જીવન ચરિત્ર ગાયું છે અને એનો પ્રારંભ કરતા જ મહાપ્રભુજીના સ્વરૂપનો પરિચય આપતા ગોપાલદાસ બોલ્યા છે, લક્ષ્મણ સુત શ્રી વલ્લભરાયજી સ્મરણ કરતા દુષ્કૃત જાયજી કલિજન તરવા નહીં અવર ઉપાયજી યજ્ઞ પુરુષ હરિના श्रुति गुण लक्ष्मण सुत श्री वल्लभ राय जी. और कैसे महाप्रभु जी स्मरण करता दुष्कृत जाए, स्मृति मात्रार्थी नाशन, सर्वोत्तम सूत्र में आवशे नाम. केवल स्मरण मात्र थी सर्व आरती ने हरि लेनारा श्री महाप्रभु जी छे. चिंता संतान हंतारो यत पादाम्बुजरेण्व स्वीयानाम तान निजाचार्यान प्रणमामी मुहुर्मुहुर. જેના ચરણારવિંદની રજનું સ્મરણ કરી લો ને તો એ જીવનમાં આવેલા સર્વ દુઃખોનો એ નાશ કરી દે છે. શ્રી મહાપ્રભુજી બે રૂપે કૃપા કરે છે, મુખારવિંદથી વચનામૃત રૂપે અને ચરણારવિંદથી રજ રૂપે. આ બંને જેને મળી ગયા છે એના જીવનમાં કોઈ દુઃખ રહ્યા નથી. અરે સુખ કો પાર નહીં પાયો तुम शरणागत आयो, श्री वल्लभ तुम शरणागत आयो. वेणु गीत पुनः युगल गीत की रस बरखा बरखाई प्रगट भय मार्ग रीत दिखाई. वचनामृत द्वारा અને ચરણામૃત દ્વારા આ બંને રીતે કૃપા છે. એ તો જેમ જેમ પ્રસંગ આગળ નીકળશે આપણે ચર્ચા કરતા જઈશું. બે સ્વરૂપ શ્રી મહાપ્રભુજીના આચાર્ય સ્વરૂપ, એક અગ્નિ સ્વરૂપે કહેવાયા અને બીજું સ્વરૂપ સુધા રૂપે કહેવાય, સુધા સ્વરૂપ. આગળ ત્રણ સ્વરૂપની આપણે ચર્ચા કરીશું, સુધારૂપ, આનંદરૂપ, રસરૂપ. પણ મુખ્ય બે સ્વરૂપે જો ચર્ચા કરીએ, જેટલાય પદ સાહિત્ય, ગ્રંથ સાહિત્ય તમે લો તો અગ્નિ સ્વરૂપ પ્રાય પ્રસિદ્ધ છે કે અગ્નિકુંડમાંથી પ્રગટ થઈને સંકેત કર્યો, યા મુખારવિંદનો અવતાર સ્વરૂપ છે એટલે અગ્નિ સ્વરૂપ છે. એની ચર્ચા પણ આગળ આવશે. અગ્નિ સ્વરૂપ શ્રી વલ્લભ છે અને બીજું આપ સુધારૂપ છો. આ બંને સ્વરૂપની ચર્ચા થશે. તો આચાર્ય સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું અને આચાર્ય સ્વરૂપે ભૂતલ પર પધારી, ગુરુ સ્વરૂપે પધારી. દેખો, અનેક અવતાર થાય પણ આ સ્વરૂપે જે પ્રભુ પધાર્યા છે એ દૈવી જીવોના ગુરુ બનીને પધાર્યા છે. ગુરુવે નમઃ સર્વોત્તમ સ્તોત્રમાં ગુસાઈજીએ મહાપ્રભુજીને ગુરુ કહ્યા. અને પુષ્ટિ માર્ગના કોઈ પણ કોઈ ગુરુ હોય તો એ કેવલ ને કેવલ મહાપ્રભુજી જ છે. મારા અને તમારા, આપણા બધાના કોઈ ગુરુ છે તો શ્રી મહાપ્રભુજી. એટલે આપણે ભલે કહીએ કે આ ઘર, પેલું ઘર, ફલાણું ઘર, પણ આ બધા ભેદ મહાપ્રભુજીને ગુરુ રૂપે ન જોવાથી છે. અને નાના હોઈએ ત્યારે ઘર ઘર રમીએ ત્યારે બરાબર છે, મોટા થયા પછી પણ રમતા રહેવાનું. બાળક નાનો હોય ને ત્યારે ઘર ઘર રમતો હોય. મને તો લાગે કે પુષ્ટિ માર્ગમાં બે જ ઘર છે, એક નંદ ઘર અને બીજું વલ્લભ ઘર. આ બે ઘર પ્રાય તમે પદ સાહિત્યમાં જુઓ તો તમને આ બે ઘર વિશે વાત મળશે. એક નંદ ઘર જ્યાં ઠાકોરજી પ્રગટ થયા અને બીજું આ વલ્લભ ઘર. રહ્યો મોહે શ્રી વલ્લભ ગ્રહ ભાવે. મને તો વલ્લભનું ઘર ગમે છે.
ઠાકોરજીને ક્યાં ગમે? અને વલ્લભનું ઘર કયું? જેના ઘરે મહાપ્રભુજીની આજ્ઞા અને પ્રણાલિકાથી સેવા થાય છે એ દરેકનું ઘર એ વલ્લભનું ઘર છે. અને ત્યાં ઠાકોરજીને રહેવું ગમે છે. जिन जिन के घर महाप्रभु जी की आज्ञा और प्रणालिका से सेवा होती है वह प्रत्येक घर वो भूतल के कोई कोने में हो वो वल्लभ का ही घर है. એનું જ ઘર કહેવાય અને વલ્લભનું ઘર છે. ત્યાં ઠાકોરજીને રહેવું ગમે છે. तो गुरु रूपे महाप्रभु जी पधारे છે. क्योंकि गुरु कृपा दो काम करती है, अंतर और अंतराय दोनों को काट देती है. સૌથી પહેલા અંતર જતું રહે. શેનું અંતર? ઘણી વાર એમ થાય કે આ ઠાકોરજીની લીલાઓ તો આટલા હજારો વર્ષ પૂર્વે થયું, હવેનો અનુભવ કેમ થઈ શકે? एक काल का अंतर है, कर्मों का अंतर है. देखो, अंतर और अंतराय, 3 प्रकार के अंतराय बताए गए: काल, कर्म और स्वभाव. ये 3 का अंतराय है. गुरु कृपा होती है ना, तो काल, कर्म और स्वभाव तीनों बंधनों से गुरु मुक्त कर देता है. एक काल का अंतर, काल का अंतर गुरु काटता है. कैसे काटता है? कि वो हजारों वर्ष पूर्व हुई लीलाएं, वैसे तो महाप्रभु जी का नित्य लीलावाद है कि लीलाएं तो कभी समाप्त होती ही नहीं, वो तो सदा चलती रहती. क्योंकि नाम रूप लीला ये सब सत्य है. और सत्य किसे कहते? जो इटरनल हो, जो शाश्वत हो, वही सत्य है. और प्रभु शाश्वत हैं, प्रभु का नाम शाश्वत है, प्रभु की लीलाएं शाश्वत है. और वो जो शाश्वत है, हम मानते हैं कि हजारों वर्ष पूर्व हुई, पर गुरु कृपा होती है तो नैनन प्रगट लीला दिखावे. यही नेत्रों से प्रगट लीलाओं का अनुभव होने लगता है. और वार्ता साहित्य उसका प्रमाण देता है. आप 84-252 की वार्ताएं बांचिए. कई प्रसंगों में आपको अनुभव होगा कि वह लीलाओं को नेत्रों के आगे प्रकट कर दिया महाप्रभु जी और गोसाई जी ने. सेठ पुरुषोत्तम दास के घर जब महाप्रभु जी पधारे और नंद महोत्सव किया, वो कूप में से व्रजभक्त प्रकट होने लगे. और ऐसा नंद महोत्सव हुआ मानो जब ठाकुर जी प्रकट हुए उस समय जैसा नंद महोत्सव हुआ, वैसा ही आनंद सेठ पुरुषोत्तम दास के घर में महाप्रभु जी ने प्रकट कर दिया. नैनन प्रकट लीला दिखावे. वह लीला आज भी प्रकट हो सकती है जो वल्लभ रूप गुरु की कृपा हो जाए. आज भी आपके घर में विराजते लालन वही अनुभव करा सकते हैं जो वर्षों पूर्व ब्रजभक्तों को अनुभव कराया, जो वल्लभ की कृपा हो जाए. इसीलिए हमारे सेवा क्रम में भी यह क्रम रहता है, कभी भी भोग धरे जगाएं तो पहले महाप्रभु जी को याद किया जाता है. ठाकुर जी के मंगला के पद गाएं जगाने से पहले जय जय श्री वल्लभ प्रभु विठलेस साथे निज जन पर करत कृपा धरत हाथ है माथे. श्री महाप्रभु जी गोसाई जी को स्मरण किया जाता है. भोग धरे तो महाप्रभु जी की कहानी दी जाती है, क्योंकि उनकी कृपा से ही ठाकुर जी हमारे घर विराज रहे हैं और उनकी कृपा से ही हमारी सेवा का अंगीकार कर रहे हैं ठाकुर जी. तो गुरु हो तो श्री वल्लभ हैं और वह अंतर और अंतराय दोनों काटने वाले हैं. आज भी उन लीलाओं का प्रकट अनुभव कराने वाले हैं. गोसाई जी के प्रसंगों में आप देखिए, स्वयं किशोरी बाई को साक्षात लीला प्रसंग का अनुभव कराया. 252 वैष्णव की वार्ता में प्रसंग आता है, गोसाई जी का सेवक, गोसाई जी पधारे हैं दक्षिण में और वहां भागवत की कथा का प्रसंग कह रहे हैं गोसाई जी. और वह भागवत की कथा के प्रसंग में आवनी की लीला का वर्णन गोसाई जी कर रहे हैं कि जब संध्या काल हुआ, ठाकुर जी ने देखा कि सूर्यास्त होने आया है, अब तो गोकुल वापस जाने का समय हो गया है. सब गोसाई जी गादी पर विराजमान हैं, अनेक वैष्णव कथा सुन रहे हैं और गोसाई जी स्वयं आवनी की लीला का वर्णन कर रहे हैं. और आप तो वाणी के नाथ हैं, आपकी तो वाणी स्वरूपात्मक है. वह स्वरूपात्मक यानी आप बोले और वो लीलाएं खड़ी हो जाए. और गोसाई जी इतना अलौकिक वर्णन कर रहे हैं. जब प्रभु ने देखा कि सूर्यास्त होने वाला है, कदम्ब के वृक्ष पर ठाकुर जी खड़े हो गए, अधर पर वेणु को ली और वेणु का नाद किया. और जहां जोर से वेणुनाद हुआ, दूर दूर गायें थी, कान ऊंचे हो गए. अरे प्रभु बुला रहे हैं.
वापस गोकुल जाने का समय हो गया है और दौड़ती भागती हुई गायें ठाकुर जी के आसपास आकर खड़ी हो गई। આખું ગાયોનું ઝુંડ આજુબાજુ ગોઠવાઈ ગયું। ઠાકોરજી વૃક્ષ પરથી નીચે ઉતર્યા અને आगे गाय पाछे गाय इत गाय उत गाय और बड़ी बड़ी नंद बाबा की गायें, सोना के सिंह हैं, गले पे सोने की घंटी लगाई है, सुंदर श्रृंगार है, सोने के खुर हैं और चारों बाजू गायों से लपटे हुए प्रभु हटक हटक यो यो करते हुए गायों को चराते हुए ठाकुर जी गोकुल की ओर आ रहे हैं। कभी अधर पर वेणु पधराते हुए वेणुनाद करते हैं, कभी श्रीदामा के कंधे पे हाथ रखते हैं और अनेक प्रकार की लीलाएं करते करते ठाकुर जी गोकुल पधार रहे हैं। गायों की खुर्रत उड़ रही है, प्रभु का समग्र श्रीअंग खुर्रत से मंडित हुआ है। ऐसी सुंदर शोभा प्रभु की लग रही है और ऐसा अलौकिक वर्णन गुसाई जी ने किया। और जब कथा विराम हुई, सब वैष्णव अपने घर गए। एक युवान वैष्णव बैठा रहा, आया गुसाई जी के पास, दंडवत प्रणाम किए गुसाई जी को और कहा, जयराज आपने जो लीला का वर्णन किया, ये लीलाएं कहां होती हैं? गुसाई जी ने कहा, ये तो व्रज की लीला है। कृपानाथ, क्या उन लीलाओं का आज भी दर्शन हो सकता है? हां वैष्णव, प्रभु की लीलाएं तो नित्य हैं। आज भी रोज ठाकुर जी संध्या काल में वृंदावन से गायों को चराकर ठाकुर जी रोज गोकुल पधारते। कृपानाथ, क्या मुझे दर्शन हो सकता है? हां वैष्णव, तुम्हारा भाव सच्चा होगा तो ठाकुर जी अवश्य तुमको दर्शन देंगे। जाओ, ब्रज में जाओ। और गुसाई जी की आज्ञा लेकर मन में एक ही लालसा है इस वैष्णव को, मुझे ठाकुर जी की आवनी की लीला का दर्शन करना। और वह ताप लेकर यह युवान वैष्णव आया है ब्रज में और गोकुलना पादरे आवीने बेसी गयो કે ઠાકોરજી સાંજે પડે અને હમણાં વનમાંથી ગાયોને લઈને આવે ગોકુલને મને દર્શન થાય। બપોર ગઈ, સાંજ ગઈ, टगर टगर खादा पीदा वगर जड़नो एक छांटो लीधो नहीं, अन्न का एक दाना ग्रहण किया नहीं है, बस केवल वन की ओर दृष्टि है, मुझे प्रभु के दर्शन करने। एक दिवस गयो, बीजो दिवस गयो, त्रीजा दिवसनी सांज थई, तीसरे दिन की शाम हुई। भूखा प्यासा बैठा हुआ यह युवान गुसाई जी के वचनों पर भरोसा रखकर बैठा है। गुरु ने कहा है ठाकुर जी अवश्य दर्शन दे, बस दृष्टि वन के मार्ग पे अड़ी हुई। ठाकुर जी को हुआ ये बेचारा भोला वैष्णव मेरा इन भौतिक नेत्रों से दर्शन करना चाहता। गुसाई जी ने वचन दिया है और जो गुसाई जी का वचन मैं न रखूं ऐसा तो संभव नहीं है। ये वैष्णव का भाव दृढ़ है, मेरे तो अवश्य इसको दर्शन देना पड़ेगा। अरे ठाकुर जी आम विचार कर्यो, ત્રીજા દિવસનો સંધ્યાકાલનો સમય થયો, 3 દિવસથી ભૂખ્યો તરસો બેઠો, કેવલ ગુસાઈજીના વચન પર શ્રદ્ધા રાખીને બેઠો છે। ગુસાઈજીએ કહ્યું છે ઠાકોરજી મને જરૂર દર્શન આપશે, અને દૂરથી વેણુનો નાદ સંભળાયો। ઉભો થઈ ગયો આ વૈષ્ણવ, અરે આ તો એવો જ નાદ છે જેવું વર્ણન ગુસાઈજીએ કર્યું હતું। શું ઠાકોરજી પધારતા હશે? દૂરથી ધૂળની ડમરીઓ ઉડતી દેખાઈ, ગાયોના ગળામાં બાંધેલી ઘંટડીઓના શોર સંભળાવા લાગ્યા। અરે આ તો એવો જ શોર છે જેવી વાત ગુસાઈજી કરી રહ્યા હતા। શું ખરેખર ઠાકોરજી પધારી રહ્યા છે? ઊભો થઈને વનના માર્ગ પર દૃષ્ટિ અટકાવીને બેઠો છે। શું આજે ઠાકોરજી કૃપા કરવાના છે? અને ઊંચી ઊંચી નંદ બાબાની ગૌશાળાની ગાયો પોતાના ગળામાં બાંધેલી ઘંટડીઓને હલાવતી હલાવતી ઝુંડના ઝુંડ ગાયોના આવવા લાગ્યા। कारी धूमर और मजीठी सब गुण पूरन सबे अनूठी। कैसी अद्भुत गाय है नंद बाबा की। અને ઊંચી ઊંચી ગાયો આવી રહી છે ટોળામાં, એક પછી એક ઊભો ઊભો ગાયોના ઝુંડમાં લાલનને જોવાનો પ્રયાસ કરે। શું મને ઠાકોરજીના દર્શન થશે? જેવા ગાયોના વર્ણન ગુસાઈજીએ કર્યા હતા આ બેહૂબ એવી જ ગાયો। અને વેણુનો સ્વર સંભળાય છે, હજી પ્રભુ દેખાતા નથી। ઊંચો થઈ થઈને ઠાકોરજીને જોવાનો પ્રયાસ કરે અને જ્યાં ગાયોનું ટોળું ખસ્યું, બોલીએ શ્યામ સુંદર શ્રી કૃષ્ણચંદ્ર કી જય।
સાક્ષાત એ શ્યામ સુંદર વર્ણ શ્રી પ્રભુ સન્મુખ દેખાવા લાગ્યા. મોર પીછ માથે બાંધ્યું છે, અધર પર વેણું છે, અને વેણુનો નાદ કરતા કરતા ઠાકોરજી ક્યારેક ગાયોને હિયો હિયો કરતા કરતા હટક હટક ચલાવતા આગળ વધારતા ગાયોને, અને વચમાં ઠાકોરજી પધારી રહ્યા. અને આ તો ચોધાર આંસુએ રડી રહ્યો છે. અરે મને ગુસાઈજીની કૃપાથી સાક્ષાત પ્રભુના દર્શન થયા. અને ગાયોનું ઝુંડ આગળ વધ્યું. ઠાકોરજી શ્રીદામા દાઉજીની સાથે આગળ ચાલી રહ્યા છે. અને ચાલતા ચાલતા પ્રભુની દ્રષ્ટિ આ વૈષ્ણવ પર પડી. અને ઠાકોરજી સ્મિત કર્યો, અને સ્મિત જોઈ આ તો ચોધાર આંસુએ રડવા લાગ્યો. અને ઠાકોરજી નજીક આવ્યા. પૂછ્યું, તું गुसाई કો સેવક है ना? हाँ जयराज, मैं गुसाई को सेवक. तो कोई ये लीला के दर्शन करने थे ना? हाँ प्रभु, आपने बड़ी कृपा की. जैसो वर्णन गुसाई ने કર્યો ऐसे ही आपने दर्शन कराए. अरे तू गुसाई जी का सेवक है तो फिर खड़ा क्यों है? ठाकुर जी ने हाथ पकड़ा और कहा चल मेरे साथ लीला में. और 3 दिन तक अपनी समग्र लीलाओं का अनुभव ठाकुर जी ने कराया. यह है गुरु कृपा, यह है वल्लभ की कृपा, यह है गुसाई जी की कृपा. ऐसे गुरु स्वरूप से आज प्रभु पुष्टि सृष्टि को सनात करने के लिए महाप्रभु बनकर पधारे. तो गुरु स्वरूप श्री महाप्रभु जी. બીજું સ્વરૂપ એ પ્રભુ સ્વરૂપ. અને અનેક શાસ્ત્રોમાં ભગવત સ્વરૂપ આ રૂપે વલ્લભ રૂપે પધારશે એના ઉલ્લેખ મળે. આગળ એની ચર્ચા કરીશું જ્યારે આનંદ પરમાનંદ અને શ્રી કૃષ્ણાષ્ટમીની ચર્ચા કરીશું. અને ત્રીજું સ્વરૂપ શ્રી સ્વામીજી સ્વરૂપ. આપણે ત્યાં એવો પણ લીલામાં પ્રસંગ છે કે જ્યારે એક વાર વ્રજભક્તોએ વિનંતી કરી યમુનાજીને કે હે યમુનાજી, અમારા મનમાં મનોરથ છે કે રાસના અધિષ્ઠાત્રી આપ બનો અને રાસ થાય. યમુનાજી કહેવા લાગ્યા, પણ જો સ્વામીજીને ખબર પડશે તો નારાજ થશે. વ્રજભક્તોને વિનંતી की कि नहीं, हमारे मन में मनोरथ है कि आप प्रधान स्वामी बनो और महारास हो. ब्रजभक्तों का आग्रह देखकर श्री यमुना जी ने कहा ठीक है, आज मैं प्रधान स्वामी बनकर और ठाकुर जी के साथ महारास करूं. स्वयं प्रधान स्वामी यमुना जी बन्या. व्रजभक्तों साथे ठाकुरजीનો મહારાસ થવા લાગ્યો. ધૂળની ડમરીઓ ઉડવા લાગી, કિંકણીઓના સ્વર ગુંજવા લાગ્યા અને નિકુંજમાં બિરાજેલા સ્વામીજીને સ્વર સંભળાયો. અરે શું પ્રભુ રાસ કરી રહ્યા છે અને એ પર મારા વગર? દોડતા સ્વામીજી આવવા લાગ્યા. અહીંયા સમાચાર મળ્યા, અરે સ્વામીજી પધારે છે. બધા વ્રજભક્તો ગભરાયા. અરે એમને ખબર પડશે કે એમના વગર અમે રાસ કર્યો તો અમને શ્રાપ આપી દેશે. વ્રજભક્તોને થયું કે અમે જઈએ ક્યાં? ગભરાયા. કોઈ જગ્યા ન દેખાય. ફૂલોનું સ્વરૂપ ધારણ કરી માળા બની અને ઠાકોરજીના શ્રીકંઠમાં બિરાજમાન થઈ ગઈ. એટલે જ આપણે ત્યાં માલાજીનું સ્વરૂપ એ વ્રજભક્તોનું સ્વરૂપ કહેવામાં આવે છે. અને સ્વામી યમુનાજીને થયું હું ક્યાં જાઉં? જલ રૂપે, જલ પ્રવાહ રૂપે, નદી સ્વરૂપે વહેવા લાગ્યા. સ્વામીજી પધાર્યા. ધૂળની ડમરીઓ હજી ઉડી રહી છે, કિંકણીઓના સ્વર હજી ગૂંજી રહ્યા છે. અને પ્રભુ પાસે આવીને કહ્યું, શું પ્રભુ આપ મારા વગર રાસ કરી રહ્યા હતા? પ્રભુ મૌન થઈને ઉભા રહી ગયા. કોઈ ઉત્તર ના આપી શક્યા. ચારે બાજુ સ્વામીજી શોધવા લાગ્યા કે વ્રજભક્તો ગયા ક્યાં? ત્યારે સ્વામીજીની દ્રષ્ટિ ઠાકોરજીના શ્રીકંઠમાં પડેલી માળા ઉપર પડી કે જરૂર આ વ્રજભક્તો માળાજી સ્વરૂપે બિરાજ્યા છે. અને જ્યાં સ્વામીજીએ માળાજી ખેંચી, તૂટ પડી મોતીન કી માલા, અને વ્રજભક્તોની માલા તૂટી અને વ્રજભક્તો ભૂતલ પર પડે. એ લીલાથી વિખૂટા પડ્યા. એકવાર જ્યારે મહારાસ થઈ રહ્યો હતો અને રાસ કરતા કરતા સર્વ ગોપીજનો આનંદ લઈ રહ્યા હતા, ત્યારે સ્વામીજીને એ વ્રજ લીલાથી, એ ગોલોકધામની લીલાથી, નિત્ય લીલાથી વિખૂટા પડેલા વ્રજભક્તોનું સ્મરણ થઈ આવ્યું. ઉદાસ થઈ ગયા સ્વામીજી. ત્યારે ઠાકોરજીએ પૂછ્યું, રાસમાં કોઈ ઉદાસ હોય? હે સ્વામીજી, આપ ઉદાસ કેમ દેખાઓ છો? ત્યારે સ્વામીજીએ કહ્યું કે મારે કારણે લીલાથી જે જીવો વિખૂટા પડ્યા છે, મને એનું સ્મરણ આવી રહ્યું છે કે અમે તો રાસનો આનંદ કરી રહ્યા છે, પણ એ લીલાના જીવો ભૂતલ પર જઈને પડ્યા છે. ત્યારે સ્વામીજીએ પ્રભુને કહ્યું, આપ આજ્ઞા આપો તો હું પોતે ભૂતલ પર જાઉં
અને લીલાથી વિખૂટા પડેલા એ જીવોને પુનઃ બ્રહ્મ સંબંધ કરાવી અને ફરી લીલામાં અંગીકાર કરું અને આજ્ઞા લઈ સ્વામીજી પોતે ભૂતલ પર પધાર્યા શ્રી વલ્લભ સ્વરૂપે, અને વલ્લભનું એ સ્વરૂપ સ્વામીજીનું સ્વરૂપ છે. અને મહાપ્રભુજી જ્યાં જ્યાં દૈવી જીવો, લીલાથી વિખૂટા પડેલા જીવો જ્યાં જ્યાં ભારત વર્ષમાં હતા, કારણ કે પોતાને કારણે લીલાથી વિખૂટા પડ્યા, એટલે સ્વામીજીએ કહ્યું જ્યાં જ્યાં લીલાના દૈવી જીવો હશે હું પોતે ખુલ્લા ચરણારવિંદથી ત્યાં જઈશ અને બ્રહ્મ સંબંધ આપી એમનો ફરી લીલામાં અંગીકાર કરીશ. અને એ સંકલ્પ સાથે સ્વયં સ્વામીજી મહાપ્રભુજી સ્વરૂપે ભૂતલે પધાર્યા છે. તો રૂપમ તતત્રિતયાત્મકમ પરમભી ધ્યેયમ સદા વલ્લભમ. આવું ત્રિતયાત્મક સ્વરૂપ. બીજો એક ભાવ ત્રિતયાત્મક સ્વરૂપનો ગોલોક ધામમાં, નિત્ય લીલા ધામમાં શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્યનો છે. શ્રી વલ્લભનું પહેલું પ્રાગટ્ય ક્યાં? શ્રી યમુનાજીનું પ્રથમ પ્રાગટ્ય ક્યાં? ગિરિરાજજીનું પ્રથમ પ્રાગટ્ય ક્યાં? તો કે નિત્ય લીલામાં. આ તત્વો સાક્ષાત લીલા પરથી ભૂતલ પર પધાર્યા છે. અને એટલે તો પરમાનંદ દાસજી જ્યારે પદ ગાયું ને, હરી તેરી લીલા કી સુધી આવે, અને મહાપ્રભુજી 3 દિવસ સુધી મૂર્છિત રહ્યા, કારણ કે નિત્ય લીલાનું અનુસંધાન થઈ આવ્યું. રાસના 3 સ્થાન છે ને, ભાવ પ્રકાશમાં બતાવ્યું, ગિરિરાજજી, યમુનાજી અને વૃંદાવન. મહાપ્રભુજી રોજ એક એક દિવસ એક એક સ્થાનની લીલામાં મગ્ન રહ્યા, અને પરમાનંદ દાસજી ગભરાઈ ગયા કે આજ પછી આવું પદ નહીં ગાઉં, કારણ કે આજે તો વલ્લભ પુનઃ પધાર્યા લીલામાંથી ભૂતલ પર, અને ફરી ગાઉં અને ફરી ન પધારે તો ડર લાગ્યો, અને મનમાં નિશ્ચય કર્યો કે હવે આવું પદ નહીં ગાઉં. તો આ બધા તત્વો પરમ અલૌકિક તત્વો છે. અને એટલે જ શિક્ષાપત્રમાં હરિરાયજી एक बहुत सुंदर बात करे. शिक्षा पत्र में हरिराय जी बड़ी सुंदर बात हमको समझाते हैं कि महाप्रभु जी, ठाकुर जी, यमुना जी, गिरिराज जी, व्रजभूमि ये परम अलौकिक तत्व हैं. आनी सरखामणी, आ तत्वोनी सरखामणी क्यारे कोईनी साथे करवी नहीं. वैष्णव આપણી શું આદત હોય, ક્યાંક સારો પર્વત જોઈએ ને એટલે કહીએ કેવો ગિરિરાજજી જેવો પર્વત છે. હરિરાયજી ના કહે છે ગિરિરાજજી જેવું બીજું કોઈ હોય જ ના શકે. गुसाई तो कहे छे महाप्रभु जी माटे भावी न भूतोस्त्यपि, ऐसा कोई हुआ नहीं है, ऐसा कोई होगा नहीं और ऐसा कोई है नहीं. श्री वल्लभ जैसा कौन हो सकता, श्री यमुना जी जैसा दूसरा कौन हो सकता. अपनी आदत हो क्या नदी જોઈ ને એમ કેવું યમુનાજી જેવી નદી છે. જો નાનાને શ્રેષ્ઠ સાથે સરખાવીએ તેનું સન્માન કહેવાય, પણ કોઈ શ્રેષ્ઠને નીચા સાથે સરખાવીએ તેનું અપમાન કહેવાય. ક્યારે સરખામણી ન થાય. તમારા ઘરમાં કોઈ બેન કામ કરતા હોય અને કોઈ મહેમાન આવે અને કામવાળા બેનને કોઈ એમ કે આ કેવી એના શેઠાણી જેવી જ લાગે છે, તો એ માલકીનને શું લાગે? એને સન્માન લાગે કે અપમાન લાગે? એ બહેનને જે કામ કરતા હોય એને શેઠાણી જેવા કહો તો એનું સન્માન છે, પણ શેઠાણીને કહ્યું એના કામ करता એના જેવું કહો તો એનું अपमान लागे. वैसे ही इन अलौकिक जो परम अलौकिक तत्व है उनका किसी भी लौकिक तत्वों के साथ कभी भी समानता नहीं करनी चाहिए. इनके जैसा कोई तत्व हो ही नहीं सकता. महाप्रभु जैसा कौन हो सकता. तो श्री वल्लभ का नित्य लीला में सर्वप्रथम प्रागट्य हुआ. ऐसा प्रसंग आता है लीला में कि एक बार निकुंज में विराजे हुए प्रभु स्वामी जी का स्मरण कर रहे थे. राधा 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 नाम का उच्चारण कर रहे थे और रोम रोम में श्री राधा जी प्रकट हो गई प्रभु के. और इतने में स्वामी जी पधारी और दूर से देखा स्वयं वह स्वामी जी का स्वरूप ठाकुर जी के हृदय में प्रकट हुआ है, जो प्रयोग धर्मी स्वरूप कहते. और यहां स्वामी जी ने दूर से देखा और उनको यह भ्रम हुआ कि प्रभु के पास कोई अन्य सखी विराजमान. और स्वामी जी नाराज हो गए. अरे प्रभु, आपसे मिलने में यहां तक आई और आप कोई अन्य सखी के साथ विराजमान हो, जाओ मैं आपसे बात नहीं करूं. मान धारण किया स्वामी जी ने, रिसाई गया स्वामी जी और पीठ देने विराजी गए.
અને ઠાકોરજીને થયું કે અરે સ્વામીજી, હું આપનું જ નામ લેતો હતો, રોમ રોમમાં આપનું જ સ્વરૂપ જાગૃત હતું, અને આપ મારાથી રિસાવ છો, જાઓ હું આપની સાથે નહીં બોલું. અને ઠાકોરજી પણ પીઠ દઈને બિરાજી ગયા. સ્વામીજી પ્રભુને જોતા નથી, પ્રભુ સ્વામીજીને જોતા નથી. બંને ગાઢ માનધાન કર્યું છે, પણ બંને એકબીજા વગર એક ક્ષણ રહી શકે એમ નથી. બંનેને એક ક્ષણ બીજા વગર ચાલી શકે એમ નથી. બંનેના હૃદયમાં પ્રબલ વિપ્રયોગ જાગૃત થયો. ઠાકોરજીના હૃદયમાં સ્વામીજીનો અખંડ વાસ છે, સ્વામીજીના હૃદયમાં પ્રભુનો અખંડ વાસ છે. તો સ્વામીજીના હૃદયમાંથી પુંભાવ પ્રભુ, ઠાકોરજીના હૃદયમાંથી સ્ત્રીભાવ સ્વામીજી રૂપ, અને ત્રીજું સાક્ષી સ્વરૂપ વિરહ રૂપે પ્રગટ થયું બંનેના હૃદયમાંથી. અને આ ત્રણેય સ્વરૂપ જ્યારે એકત્રિત થયા ત્યારે લીલામાં શ્રી વલ્લભનું આ સ્વરૂપે પ્રાગટ્ય થયું. રૂપમ તત્ત્રિતયાત્મકમ. આ બહુ ભાવાત્મક વાત છે. હું બહુ સાધારણ શબ્દોમાં તમને સમજાવું છું, સરળ શબ્દોમાં સમજાવું છું. બહુ ગૂઢ વાત છે. સાક્ષી સ્વરૂપ પ્રગટ થયું, કારણ કે જ્યાં સુધી લીલાનો સાક્ષી ન હોય ત્યાં સુધી એ લીલા રસનો સંપૂર્ણ અનુભવ થતો નથી. જો સાધારણ શબ્દોમાં તમને સમજાવું આ ગૂઢ વાતને, તો તમને કોઈ ઓરડામાં બંધ કરે, કોઈ રૂમમાં, સારામાં સારા દાગીના આપે, સારામાં સારા કપડાં આપે, મોંઘામાં મોંઘા ઘરેણા આપે, પણ ત્યાં કોઈ અરીસો જ ન હોય રૂમમાં, તો તમને આનંદ આવે? જ્યાં સુધી તમે સાક્ષી બની પોતાને જોતા નથી ત્યાં સુધી તમારા સજવાનો, શણગાર કરવાનો પણ તમને પૂર્ણ આનંદ થતો નથી. એમ જ ઠાકોરજી અને સ્વામીજી લીલા કરે છે, પણ આ સાક્ષી સ્વરૂપે જ્યારે લીલાનો રસનો અનુભવ કરે ત્યારે એમને લીલાનો સંપૂર્ણ આનંદ થાય છે. આ બહુ ગૂઢ વાતને સરળ ભાષામાં સમજાવવાનો પ્રયાસ કર્યો. અને શ્રી વલ્લભ સ્વરૂપ પ્રગટ થયું. વલ્લભ એટલે અતિ પ્રિય, જે ઠાકોરજી અને સ્વામીજી બંનેને અતિશય પ્રિય છે. વલ્લભનો અર્થ જ થાય પ્રિય. આપણે કહીએ ને પ્રાણ વલ્લભ, પ્રાણથી પણ વાલા. वल्लभ शब्द का अर्थ ही प्राण प्रिय होता है. गए स्वामी जी के पास वल्लभ स्वरूप और समझाने लगे, अरे स्वामी जी, ठाकुर जी तो आपका ही स्मरण कर रहे थे, वहां और कोई नहीं था, उनके हृदय में आपके ही स्वरूप का प्रागट्य हुआ था. स्वामी जी का मान दूर किया. यहां ठाकुर जी को समझाया, अरे प्रभु, स्वामी जी को आपके हृदय में कोई अन्य सखी का भास हुआ, इसलिए स्वामी जी रूठ कर बैठ गई. આમ ઠાકોરજીને સમજાયા, સ્વામીજીને સમજાયા, અને સ્વામીજીનો શ્રી હસ્ત પકડી શ્રી વલ્લભ પ્રભુની સન્મુખ લઈને આવ્યા. અને પ્રભુની સન્મુખ લઈને આવ્યા ત્યારે સ્વામીજી બે હાથ જોડી પંચાક્ષર મંત્રનું ઉચ્ચારણ ત્યાં કર્યું. અને એ સમયે પંચાક્ષર મંત્રનું પ્રાગટ્ય ભગવદ લીલામાં થયું કે હે કૃષ્ણ, હું તમારી છું. 3 વાર ઉચ્ચારણ થયું અને પંચાક્ષર મંત્રનું પ્રાગટ્ય થયું. અને ત્યારે ઠાકોરજીનું માન દૂર થયું. નિત્ય લીલા નિકુંજમાં ઠાકોરજી અને સ્વામીજી બંને સાથે બિરાજમાન થયા સુવર્ણના સિંહાસનમાં. અને આ વલ્લભ સ્વરૂપે શ્રી વલ્લભ આ યુગલ સ્વરૂપના અલૌકિક દર્શન કરી રહ્યા છે. અને બે હાથ જોડી દંડવત કરી અને નિત્ય લીલામાં શ્રી વલ્લભના મુખેથી ઉચ્ચારણ થયું. શ્રી એટલે સ્વામીજી, કૃષ્ણ એટલે ઠાકોરજી. અને ત્યારે વલ્લભના મુખારવિંદમાંથી અષ્ટાક્ષરનું પ્રાગટ્ય નિત્ય લીલામાં થયું. અને વલ્લભ બોલ્યા, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. આ યુગલ સ્વરૂપની મારું શરણ છે. શ્રી એટલે સ્વામીજી, કૃષ્ણ એટલે ઠાકોરજી, એ જ મારું શરણ છે. અને આમ અષ્ટાક્ષર મંત્રનું શ્રી વલ્લભના મુખે નિત્ય લીલામાં પ્રાગટ્ય થયું છે. અને આમ નિત્ય લીલામાં શ્રી વલ્લભનું સ્વરૂપ પ્રગટ્યું છે, જે સ્વામીજી અને ઠાકોરજી બંનેને અતિશય પ્રિય છે. એટલે બંને શ્રી વલ્લભના મસ્તક પર શ્રી હસ્ત ફેરવી અને કહ્યું, આજથી આપનું નામ અમે શ્રી વલ્લભ રાખીએ છીએ. અને આમ જે યુગલને બંનેને અતિશય પ્રિય છે, એ શ્રી મહાપ્રભુજીનું અલૌકિક સ્વરૂપ નિત્ય લીલામાં બિરાજમાન છે. અને એ સ્વરૂપ ભૂતલ પર પધાર્યું છે. રૂપમ તત્ત્રિતયાત્મકમ પરમભિધેયમ સદા વલ્લભમ. આવા શ્રી વલ્લભને ધ્યાન કરીએ છીએ. તો આવા શ્રી વલ્લભની સર્વોત્તમ સ્તોત્ર સ્વરૂપે શ્રી ગુસાईजीએ गाथा गाई है. आइए प्रवेश करते हैं सर्वोत्तम स्त्रोत्र की वो गाथा में,
6 શ્લોકમાં મહાત્માનું વર્ણન કર્યું છે. ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન અને વૈરાગ્ય, આ ત્રણેયનો પરિચય કરાવ્યો છે. આવો પહેલા શ્લોકનું ગાન કરી એનું રસ દર્શન કરી. પ્રાકૃત ધર્માનાશ્રય પ્રાકૃત નિખિલ ધર્મરૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત તચ્છુદ્ધમ સાકૃતિ સ્તૌમી. પુનઃ એક બાર ઉચ્ચારણ કરે. પ્રાકૃત ધર્માનાશ્રય પ્રાકૃત નિખિલ ધર્મરૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત તચ્છુદ્ધમ સાકૃતિ સ્તૌમી. સાકૃતિ સ્તૌમી એ સાકાર સ્વરૂપની સ્તુતિ કરીએ છીએ. શ્રી વલ્લભનું સ્વરૂપ કેવું છે? કારણ કે જ્યાં સુધી સ્વરૂપ જ્ઞાન નહીં થાય ત્યાં સુધી સ્વરૂપ નિષ્ઠા પણ પ્રગટ નહીં થાય. તમે જેને ભજો છો એને જાણો છો ખરા? કારણ કે જેને ભજો છો એને સર્વોપરી કરીને ન જાણ્યા તો ગમે તે પરિસ્થિતિએ એના તરફ અભાવ આવી જશે. અને એટલા માટે સ્વરૂપ જ્ઞાન એ બહુ મહત્વનું છે. આપણે ત્યાં આ 3 પ્રકારનું જ્ઞાન હોવું જોઈએ પ્રત્યેક વૈષ્ણવને. સ્વરૂપ જ્ઞાન, સેવા જ્ઞાન અને સ્વज्ञान. सबसे पहले स्वरूप ज्ञान. क्या आप जिनकी सेवा करते हो ठाकुर जी की घर में, वह प्रभु के स्वरूप का ज्ञान आपको है? जो आपने આપણને રૂપનું જ્ઞાન હોય છે પણ સ્વરૂપનું નથી હોતું. ઠાકોરજી કેવા? આપણે કે કાળા વાકળિયા કેસ, આવા નેત્રો, આવા હસ્ત, આવા ચરણ, રૂપનું જ્ઞાન છે પણ સ્વરૂપનું જ્ઞાન છે. શ્રી મહાપ્રભુજીના રૂપનું જ્ઞાન આપણને છે. શ્રી મહાપ્રભુજી કેવા? તો આપણે કહીએ આમ ધોતી ઉપરના ધારણ કર્યા હોય, મસ્તક પર તિલક હોય, આવા નેત્રો, આવું મુખારવિંદ, રૂપની વાત કરીએ. સ્વરૂપ કેવું? और स्वरूप ज्ञान करावे છે અહીંયા ગુસાઈજી આપણને. કારણ કે જેની સ્તુતિ આપણે કરવા જઈ રહ્યા છે, जिनके नामों का हम आश्रय करने जा रहे हैं, वो स्वरूप कैसा है? કારણ કે જ્યાં સુધી એનું અલૌકિકતાને નહીં જાણો ત્યાં સુધી એની નામની મહત્તાનું પણ જ્ઞાન નહીં થાય. અને એટલા માટે સ્વરૂપને સમજાવતા કહ્યું પ્રાકૃત ધર્માનાશ્રયમ. જ્યાં પ્રાકૃત ધર્મોનો આશ્રય નથી. પ્રાકૃત ધર્મો કોણ? કેવા? શાસ્ત્રોમાં 4 પ્રકારના ધર્મોને પ્રાકૃત કહ્યા. કે 4 વસ્તુ જેમાં હોય પ્રાકૃત કહેવાય. અસ્તિ, જાયતે, વર્ધતે અને મ્રિયતે. આ 4 પ્રાકૃતના લક્ષણો છે. અસ્તિ એટલે હોવું, જાયતે એટલે જન્મવું, વર્ધતે એટલે વધવું અને મ્રિયતે એટલે મરી જવું. આ લૌકિકતાના, આ પ્રાકૃતતાના ધર્મો છે. શ્રી મહાપ્રભુજીના સ્વરૂપમાં આ પ્રાકૃત ધર્મોમાંનો એકે ધર્મ નથી. નથી જન્મ, નથી મૃત્યુ. ત્યાં પ્રાગટ્ય છે અને પ્રાપ્તિ છે. આપણે કહીએ ભગવદ લીલામાં પ્રાપ્તિ થઈ, મૃત્યુ નથી. અને મહાપ્રભુજીના ચરિત્રમાં તો આપણે જાણીએ છીએ કઈ રીતે પ્રગટ થયા. એની પણ હમણાં આજે ગાથા ગાઈશું. આજે મહાપ્રભુના પ્રાગટ્યનો નંદમહોત્સવ પણ કરવાનો છે. પ્રાગટ્ય છે. જેમ ઠાકોરજીનું પ્રાગટ્ય થયું ભાગવત કથામાં આપણે શ્રવણ કરીએ છીએ કે પ્રભુ પ્રગટ્યા. જેમ ચંદ્રમાનો ઉદય પ્રાચી દિશામાં થાય એમ ઠાકોરજીનું પ્રાગટ્ય થયું. એમ શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય છે. અને મૃત્યુ નથી, પ્રાપ્તિ છે. આપણે કહીએ ભગવદ લીલામાં પ્રાપ્તિ થઈ. મહાપ્રભુ ભગવદ લીલામાં પધાર્યા. અને એટલા માટે પ્રાકૃતતાના ગુણો શ્રી વલ્લભમાં નથી. અને વાર્તા સાહિત્યમાં અનેક પ્રમાણ જુઓ. આપણે ત્યાં તો પ્રસંગમાં એવો પ્રસંગ આવે છે કે એકવાર મહાપ્રભુજી બિરાજમાન હતા અને એક વૈષ્ણવ આપના શ્રીઅંગને ચંદન સમર્પિત કરી રહ્યો હતો. અને ચંદન સમર્પિત કરતા એ વૈષ્ણવના મનમાં સંશય થયો કે મેં તો સાંભળ્યું છે કે આપનું સ્વરૂપ તો સાક્ષાત પ્રભુનું રૂપ છે, પછી મને મનુષ્ય જેવું કેમ ભાસે છે, કેમ અનુભવે છે?
અને આખા શ્રીઅંગમાં ચંદન સમર્પિત કર્યું. શ્રી ગુસાઈજીના પ્રસંગ છે. અને ગુસાઈજીએ હલકો ઉપરણો ધારણ કર્યો, ધોતી ઉપરણા ધારણ કર્યા, અને આ વૈષ્ણવ પંખો કરી રહ્યો હતો. અને મનમાં સંશય થયો કે મેં તો સાંભળ્યું છે આ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે, પછી મને મનુષ્ય જેવા કેમ ભાસ્યા? અને જ્યાં શંકા થઈ ત્યારે ગુસાઈજીને થયું કે આને સ્વરૂપનો અનુભવ કરાવવો જોઈએ. પંખો કરતા કરતા જ્યાં શ્રીઅંગના દર્શન કર્યા તો આખું શ્રીઅંગ જાણે સાક્ષાત શ્રીનાથજીનું શ્રીઅંગ હોય એવું શ્યામ રંગનો એને અનુભવ થયો. અને એનો સંશય સમાપ્ત થઈ ગયો, આ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે. એમ જ શ્રી વલ્લભના સ્વરૂપના ચરિત્રમાં તમે જુઓ, 84 વૈષ્ણવની વાર્તામાં તમે જુઓ, સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે શ્રી મહાપ્રભુજીએ દર્શન આપ્યા. અને એટલે જ તો શ્રી વલ્લભને મહાપ્રભુ કહીએ છીએ, કારણ કે પુષ્ટિ માર્ગના પ્રત્યેક વાર્તાઓમાં વાંચી લો તમે, તમને એવા ઘણા પ્રસંગો જોવા મળશે કે જ્યાં મહાપ્રભુજીએ પ્રભુ સ્વરૂપે દર્શન આપ્યા હોય, પણ એવો ક્યાંય પ્રસંગ નહીં મળે કે જ્યાં પ્રભુએ મહાપ્રભુજી સ્વરૂપને ધારણ કરી અને દર્શન આપ્યા હોય. એનો કદાચ અર્થ એવો કરી શકાય કે જો પ્રભુનું સ્વરૂપ મહાપ્રભુજી લઈ શકે છે, પણ કદાચ પ્રભુમાં પણ એટલું સામર્થ્ય નથી કે મહાપ્રભુનું સ્વરૂપ લઈ શકે. એટલા માટે જ શ્રી વલ્લભ એ મહાપ્રભુ છે. એટલે અનેક પ્રસંગો એવા જોવા મળશે કે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે શ્રી વલ્લભે દર્શન આપ્યા, પણ એવો પ્રસંગ નહીં મળે કે શ્રીનાથજી વલ્લભ સ્વરૂપે દર્શન આપ્યા. પણ હા, જો તમારે શ્રીનાથજી બાવાને વલ્લભ સ્વરૂપના દર્શન કરવા હોય ને, તો શ્રીનાથજીમાં સ્નાન યાત્રા સમય જવું. ધોતી ઉપરણા શ્રીનાથજીએ ધર્યા હોય ને, અને ધોતી ઉપરણા ધર્યા હોય ત્યારે તમને એમ લાગે કે જાણે સાક્ષાત મહાપ્રભુજી ઠાડા હોય, જાણે સાક્ષાત શ્રી વલ્લભના ઠાડા હોય, એવો તમને અનુભવ થાય. તો શ્રી વલ્લભનું સ્વરૂપ કેવું છે? શ્રીમદ વલ્લભ रूप सुरंगे अंग अंग प्रति भावन के भूषण और वृंदावन संपत्ति अंग अंगे. वल्लभ रूप सुरंगे श्रीमद वल्लभ रूप सुरंगे अंग अंग प्रति भावन के भूखन वृंदावन संपत्ति अंग अंगे श्रीमद वल्लभ रूप सुरंग. दरस परस गिरधर की न्यायी एन में ब्रजराज उछंगे पद्मनाभा रसाल भ्रुव भंगे वल्लभ रूप सुरंगे वल्लभ रूप सुरंगे
પ્રાકૃત ધર્માનાશ્રયમ. પ્રાકૃત ધર્મોનો આશ્રય નથી, આ તો પરમ અલૌકિક સ્વરૂપ છે. અંગ અંગ પ્રતિભાવન કે ભૂષણ વૃંદાવન સંપત્તિ અંગંગ. વ્રજની સમસ્ત યુગલ સ્વરૂપની રસમય લીલાઓ